તો પહાડોમાં થયેલી હિમવર્ષા જાણે કે નવા વર્ષમાં નવો જ રેકોર્ડ બનાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડી માઇનસમાં પહોંચ્યો। શ્રીનગરની દલ લેક થીજી ગઈ છે, તો દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનો ધુમાડો લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે। પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર હજુ પણ બાકી છે। નવા વર્ષમાં ઠંડી બનાવશે નવા રેકોર્ડ। જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં ઠંડીની જમાવટ। ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં ધુમ્મસનો ધુમાડો। ઠંડીમાં ઠૂંઠવાતા લોકોએ લીધો તાપણાનો સહારો। નવા વર્ષમાં ઠંડીએ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં જમાવટ બોલાવી છે। ઠંડી જાણે નવા વર્ષમાં નવા રેકોર્ડ બનાવવામાં લાગી હોય તેવું લાગી રહ્યું છે। પહાડો બરફ બન્યા છે, તો કેટલાક વિસ્તારમાં ધુમ્મસનો ધુમાડો જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં પહાડો સફેદ ચાદરમાં લપેટાયા છે, તો તળાવો થીજીને બરફ બની ગયા છે। નવા વર્ષમાં ઠંડી અને ધુમ્મસનો માર ઉત્તર ભારતના દરેક નાના મોટા શહેરો પર જોવા મળી રહ્યો છે। રાજધાની દિલ્હી સહિત કેટલાક વિસ્તારમાં ધુમ્મસના ધુમાડામાં બધું જ ગાયબ થઈ ગયું છે। કાતિલ ઠંડીએ સામાન્ય જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। રોડ રસ્તા પર ગાડીઓની રફતાર ધીમી પડી છે, તો કેટલીક ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે। પરંતુ કાશ્મીરથી જે સમાચાર આવ્યા છે તે બતાવી રહ્યા છે કે તે તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। 3 જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીરમાં છેલ્લી હિમવર્ષા થઈ હતી, જેના કારણે પહાડો બરફની ચાદરમાં લપેટાયા છે। ઠંડી કેટલી છે તે અહીંના તાપમાનથી માલુમ પડશે। શ્રીનગરમાં -3 ડિગ્રી, જ્યારે પહલગામમાં -4 ડિગ્રી તાપમાન નોંધાયું। ગુલમર્ગમાં -0.6 ડિગ્રી, બનિહાલમાં -0.8 ડિગ્રી, જ્યારે અનંતનાગમાં -3.8 ડિગ્રી તાપમાન નોંધાયું। તો કુપવાડામાં પણ -2.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો -ડિગ્રીમાં પહોંચ્યો છે। શ્રીનગરમાં ઠંડી તો છે, પણ લોકો હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે। પ્રસિદ્ધ ડલ લેક બરફમાં ફેરવાયું છે, પરંતુ બરફ એવો નથી કે જે સામાન્ય રીતે આ સિઝનમાં જોવા મળે છે। કાશ્મીરની ઠંડી અને હિમવર્ષા પર હવામાન વિભાગનું કહેવું છે કે કાશ્મીરમાં ઠંડી હજીએ વધશે, તેમજ હિમવર્ષા પણ જોવા મળશે। हाल तो सैलानीओ मोटी संख्या में काश्मीर पहुंची रहा है, परंतु रोकायेली हिमवर्षाए तेमने निराश कर्या छे। और यहाँ पूरी तरह से डल लेक है जो जमा हुआ है और काफी ठंड है। यहाँ पे -1 डिग्री है और आगे देखते हैं क्या। और मार्केटिंग यहाँ भी कुछ ज्यादा ही लंबा है। बचने के लिए क्या किया? यहाँ सर्दी से बचने के लिए हम लोग यहाँ एक रूम लिए हैं और रूम में काफी अच्छा फील हुआ, गर्म महसूस हुआ। हाँ, ये सब तो यहाँ खुद आकर लिए हैं। ठंड के कारण -1 डिग्री है और आगे देखते हैं कितना डिग्री जाता है। अभी तो सुबह का टाइम है, इसलिए -1 डिग्री है। ठंड बहुत है, सुबह सुबह तो पूरा फ्रीज हो रखी है झील, और बहुत अच्छा लग रहा है, मजा भी आ रहा है। दिल्ली में भी, दिल्ली से बहुत ज्यादा ठंड है और घूम के आई बर्फ में, तो अच्छा लगा। મહત્વનું છે કે કાશ્મીરમાં અત્યાર સુધીમાં પહાડો પર હિમવર્ષા થઈ છે, શ્રીનગરમાં હિમવર્ષા નથી થઈ, જેના કારણે લોકો શ્રીનગરમાં હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે। હાલ તો શીતલહેરની અસર કાશ્મીરમાં જોવા મળી રહી છે, પરંતુ મુશ્કેલી તો આવતા સપ્તાહથી શરૂ થવાની છે, જ્યારે શ્રીનગર સહિત જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાં હિમવર્ષા થશે, જેની અસર કોલ્ડ વેવની નવી લહેરથી આખું ઉત્તર ભારત ઠૂંઠવાશે। એટલે આવનાર દિવસોમાં ઠંડીથી રાહત નહીં પણ આફત બનશે। હાલ તો ઉત્તર ભારતમાં દિલ્હી NCR સહિતના કેટલાક વિસ્તારમાં ઠંડી અને ધુમ્મસનો ધુમાડો જોવા મળી રહ્યો છે। નવા વર્ષની શરૂઆતની સાથે જ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે। મોટા મોટા શહેરોના તાપમાનની વાત કરીએ તો દિલ્હીમાં 9 ડિગ્રી, ચંદીગઢમાં 4.9 ડિગ્રી, અમૃતસરમાં 6.6, બીકાનેરમાં 2.8, जैसलमेर में 5.5 डिग्री, જ્યારે મેરઠમાં 8 डिग्री तापमान नोंधाયું। લોકો શીતલહેર અને ગગડતા તાપમાનના પારા વચ્ચે કડકડતી ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે। जी फुल कड़ाके की ठंड है,
दिल करता है बस जेब से हाथ ही ना निकालो बिल्कुल भी। मंडी में हमारा काम है जी, सवेरे आना पड़ता है, मजबूरी में आना पड़ता है, लेकिन यहाँ मंडी देखो तो पूरी खाली है, ग्राहक नहीं है बिल्कुल भी जी। सौदे आए हैं, सौदे पड़े हुए हैं। હાલ તો થોડા દિવસ ઠંડીથી ઉત્તર ભારતના લોકોને રાહત મળશે, પરંતુ હિમવર્ષા શરૂ થતાં જ બીજી શીતલહેરનો કાતિલ માર સહન કરવો પડશે, જેને લઈને હવામાન વિભાગે ઉત્તર ભારતના લોકોને ઠંડીથી સાવચેત રહેવા જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરની સાથે કમોસમી વરસાદ પણ મુશ્કેલી વધારી રહ્યો છે, પરંતુ હવે આ આફતે ગુજરાત તરફ જાણે કે પ્રયાણ કર્યું. ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ પડી જ રહ્યો છે અને આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી કે કમોસમી વરસાદનો આગામી દિવસોમાં ગુજરાત ટાર્ગેટ બનવાનું છે. ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે, સાથે ત્યારબાદ કાતિલ ઠંડીનો માર શરૂ થવાનો છે. લોકોની વધશે મુશ્કેલી. વધતી ઠંડીની સાથે પડશે કમોસમી. એમપી યુપીમાં માવઠા શરૂ. ગુજરાતમાં 8 અને 10 માવઠું પડશે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીએ કોહરામ મચાવ્યો છે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડીને -ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અનુમાન છે કે થોડા દિવસોમાં હિમવર્ષા બાદ ફરી એક ઘાતક લહેર આવશે, પરંતુ આ ઘાતક કરતાં સૌથી વધુ ઘાતક કેટલાક રાજ્યોમાં શરૂ થયેલો કમોસમી વરસાદ છે. પાછલા 2 દિવસથી કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદનો માર શરૂ થયો છે, જેના કારણે તાપમાનો વધુ નીચા જઈ શકે છે. આજે પણ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર દેખાયો હતો. યુપીના લખનૌમાં બપોરના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. ધુમ્મસભર્યા વાતાવરણમાં વરસાદ શરૂ થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. વાહન ચાલકો બપોરના સમયે પણ ગાડીઓની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી. તો કાનપુરમાં પણ બપોરના સમયે કમોસમી વરસાદી ઝાપટાને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. તો આ જ રીતે ગુરુવાર રાત્રિના સમયે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના રાજધાની ભોપાલમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી. રાત્રિના સમયે ભોપાલમાં કમોસમી વરસાદે ચોમાસાની યાદ અપાવી દીધી હતી. આ સાથે કર્ણાટક અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. તો હવે આ કમોસમી વરસાદની આફત ગુજરાતના માથે પણ મંડરાવા લાગી છે. ઠંડીના ચમકારાની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 8 થી 10 જાન્યુઆરી ગુજરાતમાં कमौसमी बरसात पड़શે. अगर हम अगले आने वाले 5 दिनों की बात करें तो गुजरात में मुख्य तौर पे जो है मौसम ड्राई रहेगा. एक जिसमें से डे 4 8 तारीख को जो है गुजरात के कुछ डिस्ट्रिक्ट्स में जो है बारिश के अनुमान है, जिसमें मुख्य तौर पे सौराष्ट्र में सुरेंद्रनगर, बोटाड, नॉर्थ गुजरात में बनासकांठा, साबरकांठा और साउथ गुजरात में नवसारी, वलसाड़ी, दमन, दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहाँ हल्की फुल्की बारिश की संभावना बन रही है 8 तारीख को डे 4 में. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઉચકાશે, પરંતુ કમોસમી વરસાદ શરૂ થતાં ફરી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. પરંતુ ઉત્તર ભારતમાં પડી રહેલો વરસાદ અને ગુજરાતમાં આવનારો વરસાદ લોકો માટે ઠંડીની મુશ્કેલી લાવશે. તો ખેડૂતો માટે નુકસાન. શિયાળામાં ઠંડીને બદલે પડતો કમોસમી વરસાદ ખેતી માટે નુકસાનકારક છે. શિયાળામાં ઠંડી ઘટતા મુખ્ય શિયાળુ પાક ઘઉં, જીરું અને રાયડામાં તેની અસરો દેખાવા લાગી છે. શિયાળામાં ઠંડી ગાયબ થતાં પાકનું જીવનચક્ર નીચું જઈ રહ્યું છે. તેનાથી ઉત્પાદન અને ગુણવત્તા પર અસર થઈ રહી છે. તેમજ સતત વાદળછાયું વાતાવરણ અને ઝાકળભર્યું વાતાવરણ રહેતા પાકોમાં જીવાત અને રોગ વધી રહ્યો છે. હાલ તો ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આફતનો કમોસમી વરસાદ નુકસાન વેરી રહ્યો છે. સાથે કાતિલ ઠંડીના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઠંડીનું જોર ધીરે ધીરે વધતું દેખાઈ રહ્યું છે. તેવામાં જો માવઠાના માર શરૂ થાય છે તો લોકો સાથે ખેડૂતોની મુશ્કેલી પણ વધશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજના એજન્ડામાં વાત હવે ટોક ઓફ ધ ટાઉન બનેલા વિરોધની. ગુજરાતમાં આજે વિરોધની 3 એવી તસવીર સામે આવી કે જેને લઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા. એક વિરોધમાં ગધેડો કુલપતિના ચેમ્બરમાં જોવા મળ્યું, તો બીજામાં કોર્પોરેટર સામે બંગડી ઉછળી, તો ત્રીજામાં મહિલાઓએ હાથમાંથી ખાતમુહૂર્તનો પાવડો જ ખેંચી લીધો. શું છે આ ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના? આવો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. 3 એવી તસવીર સામે આવી કે જેને લઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા. એક વિરોધમાં ગધેડો કુલપતિના ચેમ્બરમાં જોવા મળ્યું, તો બીજામાં કોર્પોરેટર સામે બંગડી ઉછળી, તો ત્રીજામાં મહિલાઓએ હાથમાંથી ખાતમુહૂર્તનો પાવડો જ ખેંચી લીધો. શું છે આ ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના? આવો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં.
સાહેબ પહેલા આમને આપો એડમિશન, આને જોઈ લો કે બેટા ગુજરાતમાં આજે ચર્ચા છે કેટલાક વિરોધ પ્રદર્શનની, જ્યાં પોતાની રજૂઆત માટે કેટલાક લોકોએ સંગઠનોએ અનોખો વિરોધ કર્યો. સૌથી પહેલા વાત કચ્છની, જ્યાં કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ વિરોધ માટે ગધેડાને લઈને પહોંચી. એનએસયુઆઈના સભ્યો ગધેડાને લઈને છેક યુનિવર્સિટીમાં કુલપતિના ચેમ્બર સુધી પહોંચી ગયા. ગધેડા સાથે વિરોધ પ્રદર્શન કરતા કુલપતિ ક્ષોભમાં મુકાયા હતા. એનએસયુઆઈની રજૂઆત છે કે 3 વર્ષથી પીએચડીમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યું. વિદ્યાર્થીઓએ સવાલ પૂછ્યા કે વિદ્યાર્થીને એડમિશન નથી આપતા તો ગધેડાને આપો. સાહેબ પહેલા આમને આપો એડમિશન, આને જોઈ લો કે બેટા છેલ્લા 3.5 વર્ષથી વિદ્યાર્થીઓને એડમિશન પીએચડીને એડમિશન આપવામાં નથી આવ્યા. તો કીધું કદાચ ગધેડાઓને આપવાના હશે, એટલે અમે એનું એડમિશન માંગવા માટે આવેલા. અને આજની રજૂઆત અમારી મુખ્ય રજૂઆત પીએચડીના એડમિશનો, સ્ટાફની કાયમી ભરતી અને હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓને પ્રાથમિક સગવડતાઓ નથી મળતી એના માટેનું અમારો રજૂઆત આજની હતી. તારીખ 30ના રોજ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બાબતે નિર્ણય લઈ લીધેલો છે અને વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશિપનો લાભ મળી શકે એવી રીતે પ્રવેશ પ્રક્રિયા એમની પૂર્ણ કરવામાં આવશે. બીજી રજૂઆત તેમની ભરતી બાબતે હતી. ભરતી માટે પણ આરઆર તૈયાર કરી અને સરકારશ્રીમાં અમે મોકલવાના છીએ. આરઆર મંજૂર થયેથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. તો બીજો આવો જ એક વિરોધ હિંમતનગરમાં પણ જોવા મળ્યો, જ્યાં ટીપી સ્કીમના વિરોધમાં ધારાસભ્ય મહિલાઓના રોષનો ભોગ બન્યા. ખાતમુહૂર્ત માટે ધારાસભ્ય વીડી ઝાલા વિસ્તારમાં પહોંચ્યા, પણ રણછોડરાય સોસાયટીની મહિલાઓએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો. વિરોધ કરતા મહિલાઓએ પાવડો હાથમાંથી ખેંચી લીધો તો ધારાસભ્યએ ત્રિકમથી ખાતમુહૂર્ત કરી નાખ્યું. બીજી બાજુ સુરતમાં વિપક્ષના કોર્પોરેટરોએ સત્તાધારી પક્ષના કોર્પોરેટરોનો વિરોધ કર્યો. વિપક્ષના આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરોએ ભાજપના કોર્પોરેટર સામે મહિલાઓના અપમાનનો આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું. આપની મહિલા કોર્પોરેટરોએ પાલિકાની ઓફિસ બહાર પોતાનો વિરોધ દર્શાવી ભાજપના કોર્પોરેટરો સામે બંગડીઓ ઉછાળી હતી. વિપક્ષની મહિલા કોર્પોરેટર જેમના નામ લઈ આરોપ લગાવી રહી છે તે કોર્પોરેટર સામે આવીને વાર પલટવાર પણ કરે છે. ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી, મહિલાઓના અમારા જે નગરસેવક બહેનો જ્યારે ઊભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે. ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને માનનીય મહેશશ્રીને પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે 2 સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ. કેમ કે મેં તમારા વિરુદ્ધમાં એવી તો શું ટિપ્પણી કરી, એવા કયા શબ્દનો પ્રયોગ કર્યો એ મને જણાવો. તો એનો પણ એ લોકો પાસે કોઈ એ વિપક્ષના નેતાની મર્યાદા પણ એ ચૂકી ગયા છે. જ્યારે પણ પ્રજાલક્ષી રજૂઆત કરવાની હોય એ રજૂઆત નહીં કરવાની અને સામાન્ય સભામાં આંગણવાડીના રમકડા લઈને વિરોધ પ્રદર્શન કરવું એ કઈ બાબત એ પ્રજાના પ્રશ્નોને ઉઠાવવાનું. હાલ તો વિરોધની આ 3 તસવીર ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ગધેડા સાથે કચ્છ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન, સાબરકાંઠામાં ધારાસભ્યોનો વિરોધ, જ્યારે સુરતમાં ભાજપના કોર્પોરેટરો સામે ઉછળેલી બંગડીઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ક્યાંક કોઈ વિદ્યાર્થીના રોષનું ભોગ બન્યું છે તો ક્યાંક કોઈ સ્થાનિકોના રોષનું ભોગ બન્યું છે તો ક્યાંક નેતાઓ વચ્ચે ધમાચકડી મચી છે. પરંતુ આવા વિરોધ ખાલી ચર્ચામાં રહે છે કે પછી તેમની રજૂઆતોને કોઈ પ્રાધાન્ય મળે છે, તે એક મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની શુભ ઘડી નજીક આવી રહી છે. મહેમાનોને આમંત્રણ પત્રિકા પહોંચી ગઈ છે તો રામ દરબાર માટે તૈયાર થયેલી સોગાતો પણ અયોધ્યા પહોંચી રહી છે. રામલલ્લા મંદિર માટે ગુજરાતમાંથી પણ મોટી ભેટ તૈયાર થઈ છે. અમદાવાદમાં તૈયાર થયેલા ધ્વજદંડ તેમજ નગારાને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું, જે ટૂંક સમયમાં અયોધ્યા પહોંચશે. युग राम राज का आ गया शुभ दिन ये आज का आ गया हुई जीत सनातन धर्म की घर घर भगवा लहरा गया जागा है अवध का भाग जी गूंजा है विजय का राग जी योगी संतों की अखियों से छलका है प्रेम अनुराग जी सज धज के ओ सज धज के लागे सबसे न्यारे राम बोलो जय जय श्री राम हमारी आंखों के तारे है प्रभु राम बोलो जय जय श्री राम. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. પ્રભુ શ્રીરામની અવધ નગરીને શણગારવામાં આવી છે તો દેશમાં દિવાળી જેવો માહોલ બન્યો છે. દરેક ઘરમાં ચર્ચા છે કે પ્રભુ શ્રીરામના દર્શન ક્યારે થશે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આ શુભ ઘડી નજીક આવી રહી છે. બીજી બાજુ અયોધ્યામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રવેશ દ્વાર પર રાજસ્થાનના ગુલાબી બલવા પથ્થરમાંથી બનાવાયેલી 4 મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ગજ, સિંહ, હનુમાનજી અને ગરુડની મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રવેશ દ્વાર પર સ્થાપિત કરાઈ છે. આ ભવ્ય દિવ્ય મહાપર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે. પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આમંત્રણ પત્રિકાઓની વહેંચણી પણ ચાલુ છે. શુક્રવારે આ ભવ્ય દિવ્ય સમારોહની પત્રિકા ઇકબાલ અંસારીને પહોંચી છે. ઇકબાલ અંસારી રામ જન્મભૂમિ કેસમાં બાબરી મસ્જિદના પક્ષકાર હતા. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા મળતા તેમણે પણ ખુશી व्यक्त કરી છે. 2019 को सुप्रीम कोर्ट ने फैसला किया, पूरे देश के मुसलमानों ने सम्मान किया, पूरे देश में एक पत्ता नहीं हिला. आज न कहीं धरना हुआ न कहीं प्रदर्शन हुआ. आज जो है हिंदू और मुसलमान दोनों के बीच में कोई दरार नहीं, मंदिर का काम पूरा हो चुका है, भगवान स्वयं जो है वहां विराजमान है. देखिए सवाल हमारे यहाँ अयोध्या का है. भगवान राम जो है साक्षात विराजमान होने जा रहे हैं. जो भी आएंगे दर्शन जो है पूजा करेंगे वो जो है अच्छा काम करेंगे. उनकी नीयत भी साफ होगी और अच्छी होगी, क्योंकि भगवान के बताए हुए रास्ते पे लोग चलेंगे. हमारी भी यही मन हमारा भी है कि लोग अपने धर्म के भी पक्के हों और सबके साथ अच्छा व्यवहार हो. तो हमें इस बात की खुशी है कि भगवान राम जो है साक्षात विराजमान है. સંદેશ ન્યૂઝ પર તમે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા જોઈ શકો છો. લાલ રંગની આમંત્રણ પત્રિકા પર ભગવા રંગથી અનાધિક આમંત્રણ શ્રીરામ ધામ અયોધ્યા સંદેશ લખવામાં આવ્યો છે. આ સાથે આમંત્રણ પત્રિકામાં પીળા અક્ષતનું નાનકડું પેકેટ મૂકવામાં આવ્યું છે અને એ પત્રિકામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની માહિતી આપવામાં આવી છે. તેમજ રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિઓની માહિતી પણ અપાઈ છે. આ પાવન પર્વને માત્ર અયોધ્યા નહીં પણ આખા ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે. દરેક રાજ્યમાંથી નાની મોટી ભેટ અયોધ્યા પહોંચી રહી છે. ગુજરાતમાંથી પણ કેટલીક વસ્તુઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે પહોંચી રહી છે. અયોધ્યાના રામ મંદિર માટેનો ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર કરાયો છે, જેની 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી પૂજા કરશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજદંડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. પ્રસ્થાન પહેલા ગોતાથી વૈષ્ણોદેવી સુધી તેની શોભાયાત્રા નીકળી હતી, જ્યાં અનેક સાધુ સંતો તેમજ મહંતો હાજર રહ્યા હતા. આ સાથે જ અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદમાં તૈયાર થયેલા નગારાનો નાદ પણ તમને સંભળાશે. અમદાવાદમાં તૈયાર થયેલા 450 કિલો વજનના નગારા થોડા સમયમાં અયોધ્યા પહોંચશે. આજે મુખ્યમંત્રી અને સાધુ સંતોના હસ્તે તેની પૂજા કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગારાને રથમાં લઈ જવાનો એક રૂટ પણ નક્કી કરાયો છે.
ગામડે ગામડે નગારાની પૂજા થશે અને નક્કી કરેલા સમય સુધી તે અયોધ્યા દરબારમાં પહોંચી જશે. હાલ તો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યા સાથે આખા દેશમાં તૈયારીઓ જોવા મળી રહી છે. દેશભરમાંથી ભેટ સોગાદો અયોધ્યા દરબાર પહોંચી રહી છે. તેવામાં ગુજરાતમાં તૈયાર થયેલા ધ્વજદંડ અને નગારા અયોધ્યાના રામ મંદિરની શોભા વધારશે. આ બધા વચ્ચે કરોડો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ક્ષણની, જ્યારે પ્રભુ શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.